આ વર્તમાન સાગર વિફરો એમે અમાણા નાવડા નોંધારા જાય પણ તો કાઠે કરવા કરણી ઘડી આવજે રૂપલંગા तो नमो आदि अनादि तू ही सो भवानी तू ही जोग माया तू ही बागबानी हे तू ही धरणी आकाश विभो पसारे तू ही मोह माया विजय सूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करंती किलोले ये भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम गपानम गसेहीन सेहीन मातान तातान भ्राता सनेगी विदेगान देगान रूपान रेखीन मायान कायान साया विसेखी उदासीन गासीन वासीन मंडी स्वरूपा विरूपा नरूपा ससंडी कमंखान शंका गशंका करानी गरीकार शब्दम निराकार बानी शिखर पे फुहारो स्वरूप तोरो अजोनी जुफावे कटे बंद मोरो तोई प्रौढ़ सिंधु बने जुगती पश्चिमे मध्य मांगे जियानी कटारी ये अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी आय पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता गन गरजती जल निधि ज्ञान चरणी भारती धरानी वंदु तनिया वड़ी तन तन गोदन सौराष्ट्र धरणी हेमा तन तन गोदन होरठ धरणी तने तन गोदन गुजरात धरणी अने आपणी धरतीना माठुड़ा से केवा बधाय माणस केवा छे आपणी धरतीना तोय रसिक हयडांग है मर्म मुख मंडले मानवी मीठड़ा प्रेम विना हे पाणी ज्या आकरा मर्दनी मूछना ललित लावण ज्या सौंदरीना पैसो तो आ बापानी कृपा होय तो अपाय पण जरूरत छे आया देहो ई बधुं धर्मना कार्यमां जवानुं छे पण પડકારો તો આપણા બાપ દાદાનો આગવો છે ઈ અહીંથી દેહો તો બધાય કલાકારોને મોજ આવવાની છે રૂપિયો હોય તો દેવાય પણ પડકારો તો આપણા લોહીમાં છે એટલે ઈ તો દેતા જ રહેજો એટલે ઓર આનંદ આવે હા અને આ ધરતીના ભાઈ કેવા છે આયા તો આ વેલનાથ બાવા જેવાને આયા આ મંદિર થાય ઈ તો આ ધરતીના ભાઈ હોય અને આ ધરતીમાં પાછા આપણે છે ને આપણને નિમિત્ત બનાવે ને ઈ વેલા બાપુની કૃપા હોય તો થઈ શકે બાકી જેડે તેડેથી નથી એ કીરે તો હુદા કામ જો ચીરી જે ચામ તો राणा रगत निकले हाँ ने केवा से आ धरती ना माठुड़ा तोय रसिक हयडांग है मर्म मुख मंडले अने आ बधा मानवी मीठड़ा प्रेम विना हे पाणी ज्या आकरा मरदनी मूछना ललित लावण ज्या सुंदरीना आन जेम सजल धनराज मां जबुगती वीजળી अन एवी क्या घूंघटे मलकती लाज रमणी भारती धरानी वंदु तनिया वड़ी तन धन गोदन सौराष्ट्र धरणी हेमा तन धन गोदन होरठ धरणी तने धन गोदन गुजरात धरणी एवी सौराष्ट्रनी अने धींगी धरती એટલે मोटी पानेली गामने आंगणे आजे जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं और जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं एवा वेला बापूना सानिध्यमां वेलनाथना सानिध्यमां आजनी रटियाળી रात लोक संस्कृतिनी वातो लोक साहित्यनी वातो लोक गीतो दुहा छंद जेमनी पासे जे छे कला लईने अमे आया आव्या छे आपनी समक्ष અને આપ બધા સાંભળવાના છો એ વાત તો હકીકત છે પણ વેલા બાપાને આજ સમજાવવા માટે આવ્યા છે કાંઈ કીના કૃપાના આશીર્વાદ ઉતરી જાહે તો પેઢી ઉતરી જાહે ઈ વેલનાથ ઈ વાઘનાથ ઈ જે આપણા નવનાથ છે હા ને એમાં જે પણ આજ કાર્ય કરતા હોય આવડી બધાની મહેનત કારણ કે મહેનત વગર આવડું કાર્ય થાય ને આમાં ઘણી બધી મુશ્કેલી આવી હોય
હા ઘણા કહેતા હોય કે આમાં ખવાઈ જાય નામ થાય તેમ થાય કારણ કે સ્વામી વિવેકાનંદે કીધું છે કે તમે હવારમાં ધારી લ્યો કાંઈ ખારું કરવું છે હારા કાર્ય કરવા માટે ડગલા ભરો અને હાંજ સુધી કાંઈ મુશ્કેલી નો આવે ને તો પાછું વળી જાવ શું કામે કેડો ભૂલ્યા છો હારું કરવા માટે નીકળો એટલે તકલીફો આવે આવે અને આવે જ એમાંથી પાર પડી અને તમે જે આ મંદિર બનાવ્યું છે વેલા બાપા હાવામાં મેને ખમકારા મોજના છૂટતા હોય ખમા મારા બાળુડાને આજ એને મોજ છૂટતી હોય આહા ની મોજ લૂંટવા માટે આજ બધાય આયા કોળી ભાઈઓ તો હોય જ પણ અમારો માલધારી ડાયરો હોય ચારણ ડાયરો હોય પટેલ ભાઈઓ 18 વર્ણ હોય કારણ કે વેલા બાપુ હોય તો બધાય માટે કૃપા વરહાવે જે એને હાચા હૃદયથી યાદ કરે વેલો બાવો એનો હોય પણ હાચા હૃદયથી યાદ કરે તો થાય આ નાદ કરો નાભીથી અને ધણીનું સુણે તા કાતો વાયો કળિયુગ વાન કાતો નાદમાં ઉણપ હોય બાકી એકવાર હાચા નદથી કોઈ પણ સંતને કે માતાજીને ખાલી યાદ કરો તો વેલા બાબા કે મારે મારા દીકરાના કામ કરવા સિવાય બીજું કામ જ નથી એકવાર હાચા હૃદયથી યાદ તો કરે હા ની આખી જે પરંપરા આપણે સનાતન ધર્મની આયેલી આવે છે આદિ કાળથી હજારો વર્ષથી ગંગાના ધારા જેવી જે સનાતન ધર્મની આખી જે પ્રવાહી આયેલો આવે છે અને નાલંદા અને તક્ષશિલામાં 5000 તો ખાલી અધ્યાપકો હતા એના વિદ્યાર્થી કેટલા છે આપણા આ સાધુડાવની યુનિવર્સિટી હતી ઈ કોઈ જે જ્ઞાન દેતા અને ઈ પછી જે દાટ વાળો છે ઈ બધી ઘટનાઓ તો આખી જબરી થાયથી કરવા બેહી પણ આજ જે આપણે ધર્મના કેડે વેળ્યા છે તો ઈ કઈક વેલા બાપાની ચેતના કામ કરે છે તો આવા રૂડા કાર્યમાં આનંદ કરવા માટે વેળ્યા છે તો મોજું થોડી ઘણી લૂંટી લઈ એકાદી શરૂઆતમાં નાની એવી વાત પછી દુઆ છંદ જે મને ઘણી બધી યાદી છે આમ ગયો તો હા રોકાવું પડે એમ છે એટલી બધી યાદી છે એટલે મારા સમયમાં હું લેતો રહીશ કારણ કે નદી કાંઠામાં રૂડી લાગે એટલે મારા સમયમાં પણ બરોબર હવારના પોરમાં ઉદિયાચરના ઓરડેથી નારાયણે કોર કાઢી ભલે ઉગા ભાણ તિહારા લવ ભામણા અમાણી મરણ જીવન લગમાણ રાખજે કસબ રાઉત ઉદિયાચલના ઓરડેથી નારાયણે કોર કાઢી અને એક સાધુ સાઈ ગલાખ નિરંજન કરતો ભિક્ષાન દેહી કરતો ખોરટની કોઈ ધરતીમાં આવી અને એક બેનની ઘરે આવી સાધુતાઈની કેવી ત્રેવડ હોય અને એક ઘરે જાય અને ખાલી એટલું કે છે ભિક્ષાન દેહી બેન છે એને ભિક્ષા દેવા માટે આવે છે બેન થી બોલાઈ ગયું અરે આ નાનો એવો કેવો બાળ સાધુ છે કેવો આનું રૂપ ને આ સાધુતા કેમ બેટા ભગવો પહેરી લીધો તો કે ઈ ભગવો ઈ સાધુતા ને બાળ ને ઉંમર ને ઈ તો બધું તમને દેખાય છે મને તો જેથી સમજણો થયો છે તેથી નો હરીની આરે અલખ ની રંજન તાર લાગી ગયો છે તાર થી ઈ જે તાર લાગી જાય ને ઈ આખી નોખી વસ્તુ છે ટૂંકમાં તાર લાગી ગયો છે એવું કીધું ને બાઈ થી બોલાઈ ગયો અરે તારી આંખ કેવી સરસ છે આંખ કેવી સરસ છે આ શું બોલાઈ ગયું બેટા તો કે આંખ તો બાળ સાધુ શું હોય એમાં હું તો કે જે આપણે મજાક કે મહરમાં કીધું કે મને તારી આંખ દે ને ખાલી એમને ઠેકડી જે મજાક કે આપણે મહર ઈ રીતે કીધું કે મને તારી આંખ કાઢી દે ને આંખ બહુ તારી ગમે છે અને ઈ બરોબર જે એને દેવાનું હતું એ ઘરમાં દેવા માટે જાય છે બરોબર ઈ લઈને પાછું આવે છે ભિક્ષા અને આમ કરીને આમ જોવે છે તો સાધુ આમ કરીને આમ કચડો થોમ કરીને આંખ લઈને દઈ દીધી અને તેથી ઈ બાઈ થી નોરાણો બેટા હું તો એમનેમ કહેતી હતી તો કે એમનેમ કહેતા હોય ગમે એમ કહેતા હોય હું મચ્છંદર નો શિષ્ય ગોરખ છું આ તો તમે આંખ માંગી પણ તે કદાચ મોક્ષ માંગ્યો હોત ને તો હું મોક્ષ આપી દેત એવી સાધુતાની ત્રેવડ છે હા હૈયાના ભાવથી જો કરો હાકલો એ હૈયાનો નાદ લાગી જાય ઈ સાધુતાની ત્રેવડ છે અને પણ વેલો બાપો હોય ગોરક્ષનાથ હોય કે મેઘનાથ હોય કોઈ પણ હોય એની જન્મદાત્રી તો માં છે એટલે થોડી માની વંદના કરી અને આગળ ઉપર એકાદી બે વેલા બાપુની વાતો કરી અને જે ગીતોની યાદી છે ઈ મારા સમયમાં હું લેતો રહીશ પણ થોડી માની વંદના કરી એટલા માટે તોય ધકમાર માડિયા ભૂતણા સિરવોઢણા અને અમારી હોનબાઈ ને માળાનો
શક્તિ સજે સળગાર વખતે કોઈ દી જે આખી દુનિયા દેતી હોય ના પણ એ વખત તુમા એ દેતી જાજે વેલા બાપુ ધા ઈશ્વરી મારી તને નારાયણી એ વાડી વિશ્વ રૂપ વૈરાટ ઘણા બધા ગીતોની યાદી છે એટલે સ્તુતિને ટૂંકમાં હું બતાવું પણ આજનો આનંદ જે છે હાવ આજે બધાય પ્રમુખ સાહેબના હાવ હૈયું દળાય છે અને આજનો આનંદ કેવો છે જો ચારણી સાહિત્યમાં કેવું હોય બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં તો અરે ગમા મામા ગોગરુ ગમા સમા મામા જાજર ધમા ધમા મામા મામા મામા
कट फेर फेर नटवर नाचे વેલનાથ બાપુના સાનિધ્યમાં એકવાર ખાલી બે હાથ ઊંચા કરીને હર હર બોલી તો પેઢીઓના પાપ ધોવાઈ જાય. વેલા બાપા એવી કૃપા નાખે. હા એટલા માટે હર 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 જય વેલનાથ. હા પાટેલી, હા પાટેલી, હા પાટેલી. હર હર ગજ ફેર ફેર વિકસત સુર બેર બેર હર ગજ ગજ ફેર ફેર નટવર નાચે રે હર ગજ ગજ ફેર ફેર નટવર નાચે નાચે. પાછા પાલવશે નહીં જેમ માછલી માછલી દરિયામાં એ એક વાર વછૂટે કરથી વેરડા. વેદે વંચાણી પઢે પુરાણી ક્રૌડ વિનાણી ઇન્ડિયાણી કામ કમાણી અકાકાણી જય સુરગાણી જગજાણી વેદે વંચાણી પઢે પુરાણી ક્રૌડ વિનાણી ઇન્ડિયાણી કામ કમાણી અકાકાણી જય સુરગાણી જગજાણી. બાપે બ્રહ્માણી તું મન માળી અવિરલ વાણી મુદ્દંડા રવ રાજ રવે તી મોહમાં ને તી ચાલક ને તી ચામુંડા. ચડે સિંહ ચામુંડ કમળ હું પારવ કચ્છો ડરો ચરત તો દેખ કસુર ભાગ્યો પવન તો આજ સગત કા પડે. આજ સગત કા પડે રૂપ વાહિયે મમતા ખાલ રદત ફળ હળે ટળે ઢીંગોળ ઢળકતા હિંગોળ રાજ કટકસ કથી કંડ પ્રખે મેઘ ભુવનેશ્વરી કવિ દૌડ પણ ઈશર કહે તો માં ઉદો ઉદો આશા પુરી. નાદ ભગટ થાટ ભાઈ અસુર સુધાર થર મમની સુર જટ નાટ પાટ હટ લોહ પડા ભયંકર ભૂતલ નાટ કથા કર
વામન 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 સંગન ટક 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 ગુરુ દાડો લુકા ડંકા હોવદ હરકત ટક અને હાર 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 કરતો વેલા બાવો જે નાચ કરતો હોય છે અને ઈ કૈલાસના ખોપરાની માથે તેથી મહાદેવ નાચવા માંડતો હોય છે પણ કેવી રીતે અમારા ભગત બાપુ કહે છે આ કચ્છ લાયકાત હોય તો દેજે બહુ જરૂર છે સમય પ્રમાણે આના વિના ક્યાંય ખુરશી ખાલી ન થાય પણ આ તો અમારી લાયકાત હોય તો દેજે મોટા મોટા બંગલા અને ગાડીઓ બાપુ અમારી લાયકાત હોય તો દેજે પણ માગવું હોય તો શું મગાય કે અમારા કુળની આબરૂ કાયમના માટે હાથવી લેજે લાજ રાખતો જીવ રેખ અને લાજવીણ જીવ મરે સાયા માગું તું કને રેખતો દોનોય ભેળા રેખ હા લાજ અને જીવ બેય ભેળા રાખ અને કાયમની માટે હે વેલનાથ બાપા આ તમારા છોરોડા ઉપર એવી કૃપા વરહાવો પણ કેવી તો ચારની સાહિત્યમાં ગીગા બાપુ બારોટે કીધી એવી છપાકરામાં કેવી રીતે ચડા કસાની વાદળા કાળો ધોબળા કોટાર ચોકે બેસી ગોતો હાથી માથે દૂતીરા ધરાર કાતો ભીકોરા મોરલા માથે વાહારી મનાની ઘડી એક તારા મેઘ રાજા મનાના ગપા કે દુઃખ ને ઉપાધિઓ ને બધું દરિયામાં નાખજો હા એવી પ્રાર્થના કરીએ હા એટલા માટે કસાડી વાદળા કાળા ધોબળા કોટારે ચોકે દેજ ગોતો રાતી માથે બુજીરા ધરાર કાતો ટીકોરા મોરલા માથે વાહરી મનાની ઘડી એક તારા મેઘ રાજા મનાના ગપાર પહંડેરા ઈટો વાળા કોડ કાળા પાણી વાળા હાથી મોઢ વાળા કાળા મનાના હિલોળ દેકે વાળા દેકે કાળા નદી નાળા પાડી નાખો આળા માથે જોળા તોળા ફેડિયા કટો
પણ જન્મોત્સવ છે એટલા માટે કીજો કેસરી કે લાલ મેરા છોટા सा કીજો કેસરી કે લાલ મેરા છોટા सा ये काम मेरे राम जी से कह देना जय सिया राम कीजो केसरी के लाल मेरा छोटा सा ये काम કેવી કૃપા વહાવે કઈ આપણે તો ચડક સાડી વાદળ કાળા તો બોલા કમાર ચોકે તે સુવો તો રાતી માથે મુંદરા દરારતા તો દીકોરા મોરલા માથે હારી મનાણી જાડી હે તારા હે રાજા હે તારા હે અહંકાર વેદ વાણી મંત્ર તંત્ર નહોતા વિવેક તારમ તારમ ચંદ્ર સૂર્ય નહોતા આકાશ ધરા રમિયા રામ હીરામાં ભૂતાતા પિયે બુદ્ધિ થકી ગીરતા શક્તિ નિભાઈ બીજી રીતિ સીધી નવે નીતિ દિયા કરો સ્વાર્થી બેના પ્રભુ કમાર ત્રિવેણા સામ સુજે ના હિત જો કોઈ જવતા સරු ત્રિગુણી કલાઈ માયા ખૂબી બનાયા તીને એવા તીન લોક માં હે દુહારો કથા જેમ બાપુ ભજનમાં કીધું નોતી ધરણી નોતા આકાશ નોતા નવલખ તારા ઈની વાત ભજનમાં કીધી તો લોક સાહિત્યમાં ઈની વાત તમારા ભગત બાપુએ કીધું કીરે જોબનિયાને પાકડીના શેડામાં રાખો જોબનિયું કાલે જાતું રહે પણ ઈની વાત ચારણી સાહિત્યમાં કીધું દુનિયામાં અખિલ બ્રહ્માંડનો નાથ છે રામ અને ઠાકર ઈ જ છે બાકી બધી મોહ માયા છે ઈ વેલા બાપુએ જે કીધું ઈ ચારણી સાહિત્યમાં મારા મહાત્મા ઈશ્વરદાસજીએ કીધું કેવી રીતે કાઈ નહોતા પવન પાણી જળ થળ અહંકાર વેદ વાણી મંત્ર તંત્ર નહોતા વિવેક તારક તારક ચંદ્ર સૂર્ય નહોતા આકાશ ધરા રામિયા રામ હીરામાં બુટા કાપીએ બુદ્ધિ તકી ગીરતાર શક્તિ નિપાઈ બીજી રીતિ સીધી નવે નીતિ દિયા રંગ રૂપ સ્વાર્થી બેનાના પ્રભુ તમારે ત્રિવેણા સામ સુજે ના હિત જો કોઈ જવતા સරු ત્રિગુણી કલાઈ માયા ફૂટથી ભણાયા તીને એવા તીન લોકમાં હે દુહાર આધાર રમાવી સોનો મન માહે જરા કિસ તમે તીન 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 દાવ ક્રિયા કરતા દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો જ હાચો છે દ્વારકા વાળો જ હાચો છે આયા હાચો બાબા હાચો એક ઈશરા કો સાસ ગોડો દેવ નો મંડાળ ગોડો ગીરી મેરે સબે પૂડો પૂડો હે જમી કો પીન પૂડો અહંકાર પૂડો હે ઓરમ ભવન સમાવ પૂડો ગીરી ધારી નાહી પૂડો એક હી ગોપાલ
જોયેથી ગોપાલ. આહા. हमारे हमारे पेड़ियों सरस से बापू के बहुत आगे जाएगा ओलो छोकरो એ મને કે ઓલું માર માર વાળું લેજો કયું નો કે છે હા પણ ઈ સુવીરો જેથી હાથમાં તરવારું લઈ અને યુદ્ધમાં ઉતરે અને જેથી ઈ કવિઓ છે આવા વીરરસના છંદો બોલવા ઉતરે તેથી જે આખો માહોલ સર્જે આ કેવી રીતે અંદર રોળિયા પાંદરા વાળા હાકળ હતી કાક છૂટા કાક બોલી કાકળ નામા થિયા હાથ પાટ જાને તુતા સિંહ જંબુ ચાલા પછુટા પેના જાને તુતા ઘાસ માન કેના ફૂટા જડીતા વેર જંગા પાડ વાળા રેગે કાળા રગ કાળા બોડુ ઓજલા બુઢેલા વાહ બાદ રાણા નારી પારે પાડે તાળી બંદુ કાળી પ્યાકે રણ તું ઠેકાણા જાણે કે ગાડી જાણે કે પાકરા ગાડી જાણે કે દારૂતા કાકો હુડિયા જદાર જાતો રાણે કે સેજવા રાખ જાણે કે હુડિયા રોકા કાણી કે મામલા હુડા કરે માર મનુમત ધોંગવા ને કાળા દેવ હાલા મેરી હેતા વાળા કાળા છોડિયા વિશે धामरोड़ी वाला केराया को मैं खड़ीका पाताल से खड़ीका लागी है थक खड़ीका कोरो में पीतो खड़ीका मैर खड़ीका जो डाला छेड़ा दी को पाला दिया पाड़ छड़ी ना जोड़े डाला मैं नहीं सको બાપા એવું છે કે આઈલા જ કરે નો ખૂટે જ નહીં દરિયો છે હા પણ ઘણા માલધારી ભાઈઓ છે ઘણા દ્વારકાનો નાથ આઈ તો નજીક છે ને બે ત્રણ વાર મને કીધું કે બાપલિયા ઈ તો લેજો લેજો અને લેજો એટલે ઈ આજ મોજ લૂંટવા માટે જ આવ્યા છે એટલે હુંએ મોજ કરી લઉં ખાયલ તુંએ મોજ કરી લે અને ભીતર ભીતર ખોજ કરી લે હા મોજ લેવી છે એટલા માટે ઈ દ્વારકા વાળો આઈથી તો નજીક છે એટલે બે ત્રણ કડીમાં લઈને પછી ફરમાઈશું જાય એટલે अरे वो खो तो दुनिया थी नोखो के वायु मारा द्वारिका ना ठाकर नी वात ज ना अरे वो खो तो दुनिया थी नोखो के वायु मारा द्वारिका ना ठाकर नी वात ज ना थाय ना थाय
હું કાંગણિયાનો ડોલરિયો છે અવતારી જન્મી ત્યાં મોગલ કાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય ના થાય મારો મોખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય વાત જ ના થાય આવો ગોડગીરનાથથી આવ્યો બાવલીએ ભજન કર્યું બાવે ભજન કર્યું આ જોધાને મૂળુના જબરાતે જો વાઘરના ભાલાએ તોડ્યો તોડ્યો જોધાને મૂળુના જબરાતે જો વાઘરના ભાલાએ તોડ્યો તોડ્યો અંધેલો મરદાને ઓખો રડાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય વાત જ ના થાય પણ એવા મહાપુરુષોની યાદી ખાલી આ કરી આવી એટલે જોધાને મૂળુના જબરાતે જો મેમાં સોમૈયા માણેક કરીને અને દ્વારકાના રાજા થઈ ગયા પરોહો હોય તો પરોહો બહુ મોટી વાત છે પરોહો હોય તો આ વેલનાથ બાબા ક્યાંય આગા નથી વયા ગયા આપણી નજીક જ છે પણ હાચા નાદથી યાદ કરી તો થાય અને ટૂંકમાં સોમૈયા માણેક કરી અને રાજા થઈ ગયા દ્વારકામાં અને પોતે મુરલીધર મહારાજના દ્વારકાધીશના એવા ઉપાસક કે આમ દ્વારકાધીશનું નામ આવે તો રૂવાડા બેઠા થઈ જાય અને એની ભક્તિના ડંકા છે ઈ સૌરાષ્ટ્ર ને કાઠિયાવાડ ને હોરઠમાં બધાય વાગે અને એમાં સૌરાષ્ટ્રની કોઈ બેને માનતા ચડાવેલી કે હે સોમૈયા માણેક એને ખબર નથી કે આ જીવતા છે પણ એની ભક્તિના ડંકા એવા વાગી ગયા છે અને બેન છે માનતા કરે છે કે મારે ત્યાં જો પારણા બંધાય તો સોમૈયા માણેક તમારા કપાળમાં હું 50 નાળિયેર ફોડીશ ઈ તો જીવતા છે પણ બેનને ખબર નથી એની ભક્તિના ડંકા એવા વાગી ગયા છે અને ટૂંકમાં ઈ 9 મહિના પછી 10 મહિના પછી દીકરાનો જન્મ થાય છે અને બેન છે ઈ પછી વરદી પછી માનતા કરવા માટે આવે છે ટૂંકમાં અને એવા ઈર્ષાખોર માણસ હશે ઓખાના કે કચેરીમાં લઈ આવીને બેનને ઊભા રાખી દીધા બેન થી પછી આમાં ઓહો અચરજ થઈ ગયું કે મેં સોમૈયા માણેકની માનતા કરી છે ઈ તો જીવતા છે અને હવે મારે નાળિયેર મારે માનતા કેમ પૂરી કરવી મને સોસ રહી જાય જે આપણી ભાષામાં કહીને પણ મારે માનતા કેમ પૂરી કરવી અને તેથી સોમૈયા માણેક નામના રાજાએ કીધું તું બેન માનતા તમે કરી છે તો કે હા તો કે શેની માનતા છે તો કે કપાળમાં નાળિયેર ફોડવાની એવું છે તો કે 50 નાળિયેર લઈ આવી દ્યો લઈ આવ્યા બેન અને 50 નાળિયેર લઈને કે હવે બેન આને સાલોતરા ઉતારી અને આને મારા કપાળમાં ફોડો બેન કે તો તમે થોડા જ ઉતાર્યા 50 નાળિયેર ફોડું તા લગી તો કે ઈ મને ઈ તમારે ક્યાં જવાનું છે ઈ મને મારા દ્વારિકાનાથ દ્વારકાધીશ ઉપર ઠાકર ઉપર ભરોસો છે અને બેન છે આમ ઉપાડી ખામ કરતું પેલું નાળિયેર ઘા કર્યું અને જે માથાથી એક વેત છેટું રે તા સોમૈયા માણેક બોલે જાય દ્વારિકાધીશ નાળિયેરના બે ભાગ બે ધગાવ થઈ જતા હતા હવે એક બે 50 નાળિયેર એક વેત આખા ફૂટી ગયા હતા આ દ્વારિકાધીશ માથે પણ ભરોસો હોય તો થાય એટલા માટે આ કડીમાં કીધું સોફાને મૂળુના જબરાતે જો વાઘેરના ભાલાએ તોડ્યો તોડ્યો અલબેલો મરદાને ઓખો રડાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય વાત જ ના થાય ધર્મ
પૂરું કરવા તરફ જાઉં છે પછી એકાદી બે વાત મારે કેવી છે. વેલનાથના સાનિધ્યમાં મળાવો એની વાત ન કરી તાલકી મને મજા ન આવે. એટલે જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો. જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો. પકડાવો હરણાયુન ઢોલો. કૃપાળુ નામ જય શ્રી રામ બોલો. ગીત રોડો દસ કંઠા રાવણ ને તળસ ગીત રોડો. ભક્ત રાજ વિભીષણ બોલો. કૃપાળુ નામ જય શ્રી રામ બોલો. જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો. પકડાવો હરણાયુન ઢોલો. કૃપાળુ નામ જય શ્રી રામ બોલો. જય શ્રી રામ. સરદાઈ જેને હામટી એ બાબો એનો ભવનો ઉતારી દીએ ભાઈ. પણ કફરી વખતે કોઈ કફરી વખતે કોઈ દિન આખી દુનિયા દેતી હોય જા એ વખત તું કાટમાં એ દેતી જાજે જાજે જાજે. વેલનાથ બાપુ ને ટૂંકી એકાદી વાત. કારણ કે દાદાના આ સાનિધ્યમાં મળ્યા હોય એની વાત ન થાય તાલગી કોઈને મજા ન આવે. એટલે અને ટૂંકમાં મારે બતાવવું છે કારણ કે મને ખબર છે કે નદી કાંઠામાં રૂડી લાગે ઘણા બધા કલાકારો છે. હા અને ટૂંકમાં 1400 ને ઈસવીસન 1400 ની આસપાસ ઈ સમયગાળો અને આ જે આપણે આ પ્રતિષ્ઠા કરી રહ્યા છે ઈ આખી ઘટનાનું મૂળ જે છે. અને ફોરેસ્ટની ધરતી અને જૂનાગઢની બાજુનું પાદરિયા કરી અને ગામ અને ન્યા લઈ લો બાપા લઈ લો ન્યાથી. હવે સમય થોડો છે ને તમે ન્યાથી ફરમાઈશું કેમ કેળી કરી. હા અને ટૂંકમાં ઈ જૂનાગઢ તાબાનું પાદરિયા કરીને ગામ અને ઈસવીસન 1400 ની આસપાસની વાત છે ને એમાં નવનાથના જે આપણે એક નાથ કહેવાય છે એટલે ઈ આ વેલનાથ. અને ટૂંકમાં જન્મ લે છે અને પોતાના પિતાનું નામ છે બોદાભાઈ અને પોતાની જનેતાનું નામ છે અમરીબાઈ. અને જનેતાનું નામ અને પોતે અવતાર લે છે. ટૂંકમાં એના પરચાની વાતો કરવી છે. પરચા તો ઘણા બધા છે પણ ટૂંકમાં ખાલી ઝાંખી કરાવું. અને પોતે ધીરે 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 મોટો થાય છે અને એમાં 10-12 વર્ષની ઉંમર થાય અને એમાં પોતાના માતા પિતા છે એને ગામતરું કર્યું સ્વર્ગમાં જઈ પોતાને ઈ ઓપ થઈ ગયા. આપણી ભાષામાં કહું તો દેવ થઈ ગયા અને પોતે છે ઈ ઘરેથી નીકળી જાય છે. ટૂંકમાં વાત કરવી છે એટલે લંબાવું તો ઘણી થાય. અને ટૂંકમાં પોતે જાય છે અને 10-12 વર્ષની ઉંમરે ઘર મૂકી દીધું કોઈ એનું નહીં. અને તેથી હાલતા 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 જૂનાગઢ તાબાનું એક ગામ
અને કણબી પટેલની ઘરે જઈને ઊભો રહે છે અને પોતે એટલું કહે છે કે મારે તમારી ભેગું હાથીએ રહેવું છે, મને હાથીએ રાખશો? તો ઘડીક તે થયું કે આ છોકરો છે ને મને શું કામ એવું કરી દે, આ તો હજી નાનો બાળ કહેવાય, કદાચ બેટા હું તને રાખીએ લઉં, તું મને કામ હું કરી દે. તો કે મારાથી થાય હું કરી, પણ મને ખાલી રોટલા દેજો, મારે બીજું કાંઈ નથી જોતું. એવું છે. પછી પટેલની ઘરેથી જે ઘરના હતા એમને જોઈને કે તમે મને રાખો, તમે જમવાનું દ્યો, પણ બીજી મારી શરત એટલી કે મને મારી માં જે છે ઈ હવે હું મને એનો માનો દરજ્જો આપું છું, મને મારી માનો આટલો કાયમ રોટલો ખવડાવજો. તો કે હા, અને ટૂંકમાં ઈ રાખી લે છે. અને એમાં થાતા પોતે કામ કરે છે ઘણા બધા, પોતે ખેડૂત છે એને કામ સીધે અને પોતે ઘણા બધા કામ સીધે છે. એમાં ઈર્ષાખોર માણસો હોય છે એને એકથી જઈને કીધું કે આ તમે જેને હાથીએ રાખ્યો છે ઈ તો ન્યા હૂતો છે, એને તમે હું આને કામે હું જોઈને એને કામે રાખ્યો છે, કાઈ હાથી કાંઈક તો જોવાય ને, એમાં કાંઈક મહેનત કરે એવો હાથી હોય તો બરોબર છે. અને આ પટેલને એમ થયું કે ઓહો, મેં જે હાથી રાખ્યો છે હું તો છે, કામ ન કરે તો મારો મોલ બગડે, મારે કરવું હું બીજું. અને ટૂંકમાં આવીને જોવે છે તો ઈ વેલનાથ છે ઈ હજી તો નાની ઉંમર છે અને પોતે ઈ ઝાડના થડે હૂતો છે. અને હૂતો છે ને ઉઠાડીને કીધું વેલાથ ઊભો થા, વેલો તય નામ બોહ, વેલા ઊભો થા. પણ ઈ એને કઈ સમજાતું નથી, ઈ તો એની તંદ્રામાં જાણે હોય, એને તો ઈ જે આખો નાદ લાગી ગયો છે. આ બધું સમય આધારિત ઘટનાઓ થવા જોગ હોય છે, તઈ આ બધું સમય આધારિત થાય છે. અને ટૂંકમાં ઈ તો પોતાના ધ્યાનમાં વહેન ઉઠ્યો નહીં. અને આમ ખેતરમાં જોવે છે ને, ખેતરમાં આમ ખેડૂત અચરજ પામી ગયો, આમ પોતાની રૂવાડીના એક વાળ આમ થારકાંત પૂજ થારકાંત ગુર ગુર રોમ રોમ ગુલટે ઉમંગ, એક વાળ ઊભો થઈ ગયો, કોદાળી પાવડો તો એની રીતે હાલે છે, હાઠિયું એની રીતે ખેંચાય છે, કોઈ ખેંચવા વાળું છે નહીં. અને વેલનાથ તો અહીંયા હું તો છે કે આ બધું થાય છે કેમ? અને એને પછી ખબર પડી કે આમાં કાંઈક આમાં પ્રભુનો વાસ હોય તો જ આ ઘટના બને, નકર આ ઘટના બને ને. ટૂંકમાં વેલનાથના પગે પડી જાય છે અને વેલનાથ બાપુને ઈ નીંદર ઉડે છે. નીંદર ઉડીને ઓહો તમારે થોડું પગે પડવાનું હોય. તો કે હવે મને ખબર પડી ગઈ છે આ જે બનવાનું હતું, હું તો આયા તને ખીજાવવા માટે આવ્યો તો તું કામ નથી કરતો, પણ આયા આવીને જોયું તો ખબર પડી કે તારા માટે ઈ શિવનો અંશ હોય, ઈ શિવનું ભજન પાકી ગયું છે. હવે આ એમનેમ થાય કાઈ? તો કે એવું છે. તો કે ઈ તો તમને લાગે છે પણ મને તો કાંઈ ખબર નથી, હું તો આયા હું તો છું. તો કે હવે મને ખબર પડી ગઈ છે. એવું છે. હા, અને ટૂંકમાં પગે લાગે છે. તો કે તમારે પગે ન લાગવાનું હોય, તમે તો મને રોટલો આપ્યો છે, તમે તો મને મોટો કર્યો છે. એવું છે. અને ટૂંકમાં પછી થોડાક દાડા જાય અને પટેલની ઘરેથી જે છે એના ઘરના છે એ મૃત્યુ પામે છે. અને ઈ ખબર આ બાળને પડે છે. ઓહો, પછી ખાતો નથી, પોતે જમવાનું દીએ તોય કે મારે બીજાના હાથનું જમવું નથી, મારો તો નિયમ જ છે કે મને તો મારી માં રોટલો ઘડી દે તો જ ખાવો છે, મારે બીજાનો રોટલો કોઈનો ખાવો નથી. અને તેદી તો આમ 16-17 વર્ષની ઉંમર એની થઈ ગયેલી. અને આવીને એટલું કીધું કે હે પરમાત્મા, હે ઠાકર, કમલાપતિ મંગલ ચરણ સુધારણ જાય 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 જગદીશ જી. આ ઠાકરની પોતે તંત્રામાં અરજી કરી. નામ કરીને આમ અમૃતનો જાણે છાંટો અને પોતાની જનેતા જે પટેલના ઘરના હતા ઈ મરણ પથારીએથી ઊભા કરી દીધા હતા. ઈ વેલનાથની ઈ ત્રેવડ છે. અને પછી એને ખબર પડી કે હવે આયા નો રહેવાય. અને પછી પોતે ઈ વાઘનાથ એના ગુરુ અને પછી જે ઈ આખી ગિરનારની ગોદમાં જે એને ભજન કર્યું છે. આહા, વાતું તો વાતું રહે કોક વીર તણી ભલા તણીયું ભાણના હે પડશે શરીર પણ એના પ્રસિદ્ધિના ગઢ કોઈ દી પડશે નહીં. હા, જે ભક્તિ કરી ગયા છે, જે સુરવીરતાનું કામ કરી ગયા છે, જે કઈક જગતના ચોકમાં હારું કરી ગયા છે એની વાતો જગતના ચોકમાં રહેવાની છે. જેટલા પણ આવ્યા છે આમાં 100 વર્ષ પછી 100 વર્ષ પછી આપણે કોઈ નહીં હોય, નાનો છોકરો છે ઈ નહીં હોય, પણ વેલનાથ બાપા છે. હા, પછી કોઈ પણ મહાપુરુષ હોય, શિવાજી હશે, મહારાણો પ્રતાપ હશે, ઝલકારીબાઈ હશે. શું કામે? જગતના ચોકમાં ઈ જે મરીન જીવી ગયા છે ને એની વાતો જગતના ચોકમાં રહે એવી તો કઈક વાતો કરી શકું છું. હા, ડાયરામાં આવ્યો તો આ સમાજની પણ કઈક એવી ધરોહર છે. હા, ઝલકારીબાઈ ખાલી યાદી થઈ એટલા માટે. હા, અને ઈ ઝાંસીનો ગઢ છે એને દુશ્મનો સાહેબ ફરતે આમ ઈસવીસન 1800 ની આસપાસનો જે આખો દહેકો છે અને અંગ્રેજો છે તોપુથી મારી અને જેથી ગઢના દરવાજા તૂટતા નથી. અને એમાં ઝાંસીની રાણીને ખબર પડી ગઈ કે હવે તો આમાં લડી લેવું તો મરી જવાનું છે, પણ લડી લેવાના
મરી જવાના અમુક ટાણા હોય છે, જે ટાણો સમજી જાય ને એને જગત યાદ કરે. જેણે જેણે હાચવા ટાણા આ દુનિયામાં એના ઇતિહાસ લખાણા. ટૂંકમાં ઈ વખતે ઝાંસીની રાણી જેવી એક દીકરી, ઝાંસીની રાણી જેવું જ રૂપ અને એવી જ શુરવીર પાછી, અને એનું નામ હતું ઝલકારીબાઈ. કોળીની દીકરી હતી. હા, વાતો અહીંયા આવી એટલે આ ડાયરો છે, નો કહું મને હક નો થાય. અને ટૂંકમાં કોકે ઈ આયોજન બનાવ્યું કે ઝાંસીની રાણી તમે મરો તો આખા દેશને ખોટ થાય, પણ આ ઝલકારીબાઈ મરે ને તો આ ચપટી ખાલી રાખ જાય, એમાં બીજું કાંઈ ન થાય. અને ટૂંકમાં ઝાંસીની રાણી બનાવી અને તૈયાર કરવામાં આવી. અને ઈ વખતે ઈ ઝાંસીનો કિલ્લો સાહેબ કાઢતા કિલ્લો ખોલવામાં આવ્યો. અને જેમ બંદૂકમાંથી ગોળી છૂટે એમ હાથમાં તરવાલું લઈને સેના સાહેબ મોટી ગાળ પાડે. જીક માચિંગ અચૂક કટ જાત શીશ કટ ઠોક ઠોક ફટ જાત કઈક ફરા ફર હટ જાત કઈક કાજર હજાર કુદંત શીશ પડતા કે બંધ. અને ધડ ધડ ખેત મચવાઈ તો એક બાજુ ઘમનસાણ યુદ્ધ થયું. કોળીની દીકરી હાથમાં તરવાર લઈને લડે છે ઝાંસીની રાણી બનીને, અને બીજી બાજુથી ઈ છુપા રસ્તામાંથી ઝાંસીની રાણીને લઈ જવામાં આવે છે. ટૂંકમાં પોતે ઈ દગાખોર માણસોએ પકડાવી દીધા. આખા ઈ બધા દગાખોર હતા, તઈએ તો આપણી માથે આવા કાવતરા થયા હતા. કારણ કે જેથી આવી ઘટના બની તેથી આપણો જ કોઈ ખૂટલના પોટનો થયો છે. બાકી આવી ઘટના બને જ નહીં. બાકી કોઈની ટ્રેવલ નથી કે આપણા સામે મીટ માંડી હકે, આપણો જ કોઈ ખૂટલ થાય. હા, અને ટૂંકમાં આ ખૂટલતાથી આખી હાથ આવી જાય છે. અને અંગ્રેજો તો એની મોજમાં આવી ગયા કે અમે ઝાંસીની રાણીને પકડી લીધી, અમને ઉપરથી ચંદ્રક મળવાનું છે, મેડલ મળવાનું છે. અને ઈ તો આ મોજમાં આવી ગયા, દારૂના ભંભલા મીંડા પીવા. હા, અને ઈ ટાણે કોક ઈ જે માણસે બાતમી દીધી હતી એને બોલાવવામાં જઈ આવ્યો ને એને પૂછવામાં એને ખબર પડી ગઈ કે આ ઝાંસીની રાણી નથી. અને એને રાડ નાખીને કીધું કે આ ઝાંસીની રાણી નથી. તો કે તો આ કોણ છે? તો કે આ તો અમારા તાબાની, અમારી આ જે અમારે આખો જે વિસ્તાર છે ત્યાંની કોળીની દીકરી ઝલકારીબાઈ છે. ને ઈ અચરજ પામી ગયા તા અંગ્રેજો. ઓહો ઈ વય નાની અકલ વધુ અને ઉજળા જેના આચાર આવી બાઈ છે. અને એને કાંઈક કરી બતાવ્યું એટલે આયા એની વાતો આવી. નકર કોઈ રાંજી પાંજીની વાતો. હા, ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મને હર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર, નર નીપજે હોતો વંકડ મુછાવીર. કોક આવી ઘટના આપણા આવા વાર્તાઓ છે કોઈ પણ ની સંભળાવજો. આપણી પ્રજામાં કાંઈક સંસ્કાર રૂપી આવે. બાકી બિયર બારમાં કાકીડાની જેમ ડોલતા છે. કાંઈક આવું સમજાવીશું ને તો વેલા બાપાની કૃપા ઉતરશે ને તો જ રાજી થાય. હા, સંસ્કાર રૂપી કાંઈક આપણે બી વાવીશું તો આપણી પ્રજાને ખબર પડશે કે પેલા એક આખો વખત હતો કે તમારું કામ ન કરું તો હું કોળી નહીં, તમારું કામ ન કરું તો હું ચારણ નહીં, તમારું કામ ન કરું તો હું પટેલ નહીં, તમારું કામ ન કરું તો હું ફલાણું નહીં. આખું કસમ ખવાતી. અને તેથી કોઈ આટલો જ્ઞાતિવાદ નહોતો. તેથી એક જ્ઞાતિનો અવાજ યુવાન અવાજ કરે ને 18 વર્ણની આયરે ઊભા રહી જતા હતા. આજે ધીરે ધીરે થાતું આવે છે, પણ ધીરે ધીરે આપણે કઈક હેલા બાપા અમારી માથે કાયમ આવા કૃપાના આશીર્વાદ વરાવજે. અને છેલ્લે બે કડી કોઈ લીધી નથી એટલે ઈ ગીત નો લે તાલકી મજા કોઈને ન આવે. એટલા માટે કે રૂખડ બાવા તું એ હળવો હળવો હાલજે, રૂખડ બાવા તું એ જે હળવો હળવો હાલજે, ગરવાની માથે રે રૂખડિયો જલુપિયો રે, ગરવાની માથે રે રૂખડિયો જલુપિયો રે. આઈ વેલા
તું હળવો હળવો હાલજે કરવાની માથે રૂપડિયો ચાલુયો રે રસિયો રૂપાલો રંગ રેલિયો ઘેરે જાવ ગમતું નથી રસિયો રૂપાલો રંગ રેલિયો ઘેરે જાવ ગમતું નથી શિવાજી જન્મો હતો એ તલવાર કેરી ધાર પર તું ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને શિવા મરજે રણ મેદાનમાં અમારા દેહની આવી જનેતા અમારા હિતની આવી માવડિયું હજી અમર છે ઇતિહાસમાં ભલ ગયો નિજ વર્તે મને એને જઈ મોકલ હાથ કર્યો એ પોઠેલ ચાપો પારણે એને વસ્ત્ર મુખ ઉપર ધર્યું અને તેથી જીભાન કરડી અને જોગ માયા તેથી જોગ માયા ઓ તો ચિતાવી સ્વર્ગવાસમાં અમારા દેશની
કે હે પ્રેમની વાતું, અરે પ્રેમની વાતું ઈ તો કોક આવા પ્રેમીઓ જાણે, અને જાણે પ્રેમી ના જીવ હૈડાના, એ આપણા પ્રેમ મઠીલા હાડ ગંફાવે, હાડ ગંફાવે. પ્રેમથી બોલો વેલનાથ બાપાની, મોગલ માતની જય, ચામુંડ માતની જય. નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ. જય વેલનાથ, જય વેલનાથ, જય વેલનાથ, જય વેલનાથ. વાહ વાહ.